હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। તો ફ્રેન્ડ્સ, આપણે ઘણી વખત ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે, એ પણ ઘરે બનાવીને અને ફટાફટ બની જાય એવું પણ આપણે ગોતતા હોઈએ છીએ। તો આજે આપણે બનાવીશું ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી, જે 5 જ મિનિટની અંદર બનીને તૈયાર થશે। તો સૌથી પહેલાં અહીં થોડી લસણની કળીઓ લઈ લઈશું, એને આ રીતે ઓઇલમાં સાતળી લેવાની છે। 1 મિનિટ જેવું આપણે લો ફ્લેમ ઉપર સાતળી લઈશું। આ રીતે સાતળવાથી જે લસણની કચાશ હોય છે નીકળી જાય છે ને ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે। તો હવે એને આપણે બહાર લઈ લઈશું। હવે એક બાઉલની અંદર એને એડ કરી દઈશું અને સ્પૂનથી આ રીતે એને મેશ કરી દઈશું। હવે એની અંદર આપણે એડ કરી દેવાનું છે બટર, થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું। ચીલી ફ્લેક્સ તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરી શકો છો। અને થોડું અહીંયા કાપેલા ધાણાભાજી એડ કરેલા છે। અહીંયા બટર છે સોલ્ટેડ છે, એટલે આપણે સોલ્ટ એડ નથી કર્યું। બધી વસ્તુને આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે અહીંયા બેકિંગ ટ્રેની ઉપર આ રીતે બ્રેડ રાખી અને આ રીતે સ્પ્રેડ કરી દઈશું। આ રીતે સરસ રીતે આખી બ્રેડમાં સ્પ્રેડ કરી દેવાનું છે। આ જ રીતે બીજી બ્રેડ ઉપર પણ સ્પ્રેડ કરી દઈશું। ગાર્લિક બ્રેડ તમે ઓવન વગર પણ બનાવી શકો છો। જે રીતે આપણે કેકને બેક કરીએ કઢાઈની અંદર, એ રીતે આ તમે આ બ્રેડને પણ ટોસ્ટ કરી શકો છો। આ રીતે ઉપરથી થોડું ચીઝ લગાવી દઈશું। તમને જો ચીઝ વધારે ભાવતું હોય તો વધારે પણ લગાવી શકો છો। હવે ઓવનની અંદર આપણે 5-7 મિનિટ માટે આને ટોસ્ટ કરી લઈશું। બસ 5-7 મિનિટમાં થઈ જશે આપણી ગાર્લિક બ્રેડ તૈયાર। તો અહીંયા આપણી સુપર ટેસ્ટી ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર છે। ઉપરથી થોડો ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો લગાવી દઈશું, જે ટેસ્ટને વધારશે। તો ફ્રેન્ડ્સ, તમને જો આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। થેન્ક યુ, બાય બાય।